અડાજણ કમ્યુનિટી હોલમાં પરિચય મેળા વચ્ચે છતનો પોપડો પડતા વૃદ્ધનું માથું ફૂટ્યું. ખટોદરા કમ્યુનિટી હોલની ઘટના બાદ પણ મેન્ટેનન્સમાં બેદરકારી. લોહીલુહાણ થઈ ગયેલા વૃદ્ધને ચક્કર આવતા સારવાર આપવી પડી. અડાજણનો દિવાળીબાગ કમ્યુનિટી હોલ લોકોથી ખીચોખીચ ભરેલો હતો અને ત્યારે ચાલુ કાર્યક્રમ વચ્ચે સીલિંગના પ્લાસ્ટરનો પોપડો વૃદ્ધના માથે પડ્યો હતો. લોહીલુહાણ અવસ્થામાં વૃદ્ધને તાત્કાલિક સારવાર અપાઈ હતી. જોકે આ ઘટનાએ વધુ એક વખત કમ્યુનિટી હોલના મેન્ટેનન્સની કામગીરી સામે સવાલો ઊભા કર્યા હતા. હોલમાં સમસ્ત બ્રહ્મ સમાજના પરિચય મેળાનું આયોજન કરાયું હતું અને હોલમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા. ત્યારે અચાનક પ્રવેશદ્વાર પાસેની સીલિંગનો પોપડો તૂટી પડ્યો હતો. ક્ષણવાર માટે હોલમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. બૂમો પાડતા લોકો એકત્રિત થઈ ગયા હતા. દરમિયાન એક વૃદ્ધને માથામાં સિમેન્ટનો ટુકડો વાગતા ઈજાગ્રસ્ત થયા હતા. તેમને લોહીલુહાણ થઈ ચક્કર આવતા તાત્કાલિક હોલમાં તૈનાત રખાયેલી મેડિકલ ટીમે સારવાર આપી હતી. જોકે સદનસીબે મોટી ઘટના ટળી હતી. ઘટનાની જાણ થતાં જ પાલિકાની મેડિકલ ટીમ અને સ્થાનિક આગેવાનો, કોર્પોરેટરો પણ દોડી આવ્યા હતા, જેમણે કમ્યુનિટી હોલનું ઝડપથી મેન્ટેનન્સ કરવા તાકીદ કરી હતી. તાજેતરમાં જ ખટોદરા કમ્યુનિટી હોલની સીલિંગ તૂટી પડતા 8 મહિલા સહિત 11ને ઈજા થઈ હતી. આ ઘટના બાદ પણ પાલિકાએ શહેરભરના કમ્યુનિટી હોલના મેન્ટેનન્સની કામગીરી મામલે આળસ દાખવી હતી. TV18 ન્યૂઝ, સુરત.